જય માતાજી મિત્રો, શું તમારે પણ તમારો વર્ક ટાઈમ નથી પૂરો થતો? તો હું તમને કહું એટલું તમે કરો. તમારો વર્ક ટાઈમ 1 મહિનાની અંદર પૂરો થઈ જાય છે. મારી 100%ની ગેરંટી છે કે તમારો વર્ક ટાઈમ 1 મહિનાની અંદર પૂરો થઈ જાય છે. તમે દિવસની 3 થી 4 કલાક લાઈવ આવવાનું ચાલુ કરો. તમે લાઈવ આવતા રહી છો એટલે તમારો વર્ક ટાઈમ 1 મહિનાની અંદર 4000 કલાક છે એ પણ પૂરી થઈ જાય છે, અને 1000 સબસ્ક્રાઈબર છે એ પણ તમારે પૂરા થઈ જાય છે. જો તમારે લાઈવ કરવું હોય તો તમારે તમારી ચેનલમાં મિનિમમ 50 સબસ્ક્રાઈબર હોવા જોઈએ, તો તમે લાઈવ કરી શકો. એકવાર તમે લાઈવ કરશો એટલે તમને પણ ખબર પડી જશે કે આ લાઈવ કરવાથી કેટલા ફાયદા છે તમારે. હા, તમે લાઈવ કરો પણ તમારે શોર્ટ વિડીયો કે તમારા લોંગ વિડીયો તમારે મૂકવાના બંધ નથી કરવાના. તમારે એ પણ ચાલુ રાખવાનું છે કે તમારા શોર્ટ વિડીયો ડેલી 1 થી 2 મૂકવાના છે. 2 તમે વિડીયો મૂકશો તો તમારી ચેનલને ગ્રો થાય છે. અને લોંગ વિડીયો મૂકશો એમાં તમારે વ્યૂઝ આવશે, એમાં તમારે કલાકો પૂરી થાય છે. અને લાઈવ આવો તો લાઈવમાંથી પણ તમારો વર્ક ટાઈમ પૂરો થાય છે, એટલે તમારે 3 થી 4 કલાક ફરજિયાત લાઈવ કરવાનું છે. હું નથી કહેતો, આ યુટ્યુબ ખુદ કહે છે. યુટ્યુબ તમને ખુદ કહે છે તમે 3 થી 4 કલાક ડેલી લાઈવ કરો. તમારો વર્ક ટાઈમ પૂરો કેમ ન થાય? તમારો વર્ક ટાઈમ તરત પૂરો થઈ જાય છે 1 મહિનાની અંદર. તો આ વિડીયોનું બનાવવાનું મારે એટલું મહત્ત્વ છે કે જે ભાઈ દુઃખી થાય છે, એમ કહે છે મારો વર્ક ટાઈમ પૂરો નથી થતો, તો તમે આ મારો વિડીયો આખો જોઈ લો, તમને ખબર પડી જશે તમારો વર્ક ટાઈમ કેમ પૂરો નથી થતો. ભાઈ 100%ની ગેરંટી છે કે આ વિડીયોમાં તમે જોઈ લો, તમારે 1 મહિનાની અંદર તમારે 4000 કલાક પૂરી થઈ જાય છે. એટલું નહીં, પ્લસ તમારે સબસ્ક્રાઈબર પણ એમાંથી મળી જાય છે. જે તમારે 1000 સબસ્ક્રાઈબર કરવાના છે એ પણ તમારે એમાં થઈ જાય છે. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, વિડીયો શેર કરજો, જેથી જે અમુક લોકો છે એમને મારો વિડીયો મળે એ નિરાશ ન થાય. જય માતાજી, જય હિન્દ.